નમસ્તે મિત્રો, તો આપણે ફરીથી આવી ગયા છીએ એક નવી કહાની સાથે. દિવાળીની રાત અને અધૂરી લૂંટ. અમદાવાદ વર્ષ 2000. આ વાત છે સન 2000ની. એ સમયે બેંકોમાં આજના જેટલા ડિજિટલ સિક્યોરિટી કેમેરા કે સેન્સર નહોતા. અમદાવાદના એક વ્યસ્ત વિસ્તારમાં આવેલી એક રાષ્ટ્રીયકૃત બેંક પર સલીમ અને તેના 3 સાથીઓની નજર પડી. સલીમે મહિનાઓ સુધી બેંકની રેકી કરી હતી. તેને ખબર હતી કે દિવાળીના તહેવારોમાં બેંક 3 દિવસ બંધ રહેવાની છે અને તિજોરીમાં કરોડો રૂપિયાની રોકડ રકમ છે. માસ્ટર પ્લાન. લૂંટારાઓએ બેંકનો મુખ્ય દરવાજો તોડવાના બદલે એક અનોખો રસ્તો પસંદ કર્યો. બેંકની બરાબર પાછળ એક જૂનું બંધ મકાન હતું. સલીમ અને તેની ગેંગે દિવાળીની રાતે, જ્યારે આખું શહેર ફટાકડાના અવાજમાં મગ્ન હતું, ત્યારે એ બંધ મકાનમાંથી બેંકની પાછળની દિવાલમાં કોંક્રીટ કટર અને ગ્રીલ મશીન વડે ખાતર પાડવાનું શરૂ કર્યું. ફટાકડાના ધડાકાના અવાજમાં તેમના મશીનોનો અવાજ દબાઈ ગયો. મોડી રાત્રે 3 વાગ્યે તેઓ દિવાલ તોડીને સફળતાપૂર્વક બેંકની અંદર ઘૂસી ગયા. તિજોરી અને સમયની રેસ. બેંકમાં ઘૂસ્યા પછી તેમણે ગેસ કટર વડે સ્ટ્રોંગ રૂમનો લોખંડનો દરવાજો કાપવાનું શરૂ કર્યું. અંદર આશરે 70 લાખ રૂપિયાની રોકડ રકમ અને દાગીના હતા. 2 કલાકની સખત મહેનત પછી તેમણે તિજોરી તોડી નાખી અને થેલામાં પૈસા ભરવા લાગ્યા. લૂંટ સફળ થઈ ગઈ હતી. હવે બસ તેમને બહાર નીકળવાનું જ બાકી હતું. પણ કહેવાય છે ને કે અધર્મનો રસ્તો ગમે તેટલો ચાલાક હોય, કુદરત એક ભૂલ ચોક્કસ કરાવે છે. એની નાની ભૂલ અને મોટો ધડાકો. સલીમના એક સાથીદાર રાજુનો હાથ ઉતાવળમાં ટેબલ પર પડેલી એક ફાઇલને વાગ્યો. ફાઇલ નીચે પડી અને તેની સાથે એક નાનું ટેલિફોન રિસીવર નીચે પડી ગયું. એ જમાનામાં બેંકોમાં લાઈન દોડતી હતી. તે રિસીવર સીધું નાઇટ પેટ્રોલિંગ કરી રહેલા નજીકના પોલીસ સ્ટેશનના ઇમરજન્સી નંબર સાથે સ્પીડ ડાયલ પર જોડાયેલું હતું. એ સમયની ઇમરજન્સી લિંક સિસ્ટમ હતી. ફોન ઉપડી જતા પોલીસ કંટ્રોલ રૂમમાં બેંકની અંદરથી આવતો ગેસ કટરનો અવાજ અને લૂંટારાઓનો ગુપચુપ અવાજ સંભળાયો. કંટ્રોલ રૂમના પીએસઆઈએ તરત જ પરિસ્થિતિ સમજી લીધી. ઘેરાબંધી અને પકડાઈ જવું. માત્ર 10 મિનિટમાં પોલીસની 3 ગાડીઓ સાયરન વગાડ્યા વગર જ શાંતિથી બેંકની આસપાસ ગોઠવાઈ ગઈ. જ્યારે સલીમ અને તેની ગેંગ પૈસાના થેલા લઈને પાછળની દિવાલના ગાબડામાંથી બહાર નીકળવા ગયા, ત્યારે સામે જ ટોર્ચના અજવાળામાં અસદાણી સાહેબ ટીઆઈ રિવોલ્વર તાકીને ઊભા હતા. હથિયાર નીચે મૂકી દો, આખી બેંક ઘેરાઈ ચૂકી છે. લૂંટારાઓ ચોંકી ગયા. તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો, પણ પોલીસે ઘેરો ઘાલીને ચારેયને રંગે હાથ ઝડપી લીધા હતા. વાર્તાનો અંત. વર્ષ 2000ની આ ઘટના એ સમયે
અખબારોમાં ખૂબ ચર્ચામાં રહી હતી. સલીમે વિચાર્યું હતું કે દિવાળીના તહેવારોમાં પોલીસ ઊંઘતી હશે, પણ પોલીસની સતર્કતા અને એક નાની ભૂલે આખી લૂંટનો નાશ કરી દીધો. તો તમને આ વાર્તામાંથી શું શીખવા મળ્યું છે મિત્રો? તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને વાર્તા સારી લાગી હોય તો અમારી વાર્તાને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ.